ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી। સૌથી પહેલા ગુજરાત સમાચારની વાત કરીએ। દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની જીતનો એક્ઝિટ પોલે વર્તારો આપ્યો છે, એટલે કે આમ આદમી પાર્ટીના એક્ઝિટ પોલમાં વળતા પાણી જોવા મળી રહ્યા છે। સાથે જ આંતરરાષ્ટ્રીય વાત કરીએ તો અમેરિકાથી ગુજરાતી સહિત ભારતીયોને ગેરકાયદેસર રીતે રહેતા હોય ડિપોર્ટ કરીને ભારત પરત મોકલવામાં આવ્યા છે, જેનું પ્રથમ વિમાન ભારત પહોંચી ગયું। 104 ભારતીયોની ઘર વાપસી થઈ। ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લાના 32 લોકોનો તેમાં સમાવેશ થાય છે, જેઓને વતન પરત મોકલવામાં આવ્યા છે, જેમાં પાદરા તાલુકાના લુણા ગામની એક યુવતીનો પણ સમાવેશ થાય છે। વડોદરા શહેરમાં ડ્રેનેજ અને વરસાદી ગટર પર પડેલા ભંગાણોનો રિપેરિંગ ખર્ચ 1.11 કરોડ। ફતેગંજ બ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે, કામગીરી ચાલી રહી હોય। 6 તારીખથી કામગીરી જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી, જેના મગરોની મત ગણતરી શરૂ કરવામાં આવી છે। નદીની સાથે સાથે તળાવોમાં રહેલા મગરોની પણ ગણતરી કરવામાં આવી રહી છે। પત્ની સાથે ઝઘડો થતા ગોત્રીમાં યુવાને ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે। વિદ્યાર્થીઓ અને સ્ટાફથી ભરેલી બસ પાણીના નાળામાં ખાબકી, 4 લોકોને ઈજા પહોંચી છે। જામનગરમાં હની ટ્રેપના કેસનો ફરાર આરોપી વડોદરામાં ઝડપાયો છે। શહેરના નિઝામપુરા વિસ્તારમાં મોડી રાત્રે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ટી સ્ટોલ પર આ ઘટના બની છે। નિઝામપુરાના ટી સ્ટોલ પર યુવક પર જીવલેણ હુમલો કરાયો। લોકશાહીમાંથી આપણે હવે ઇમરજન્સી તરફ જઈ રહ્યા છે, આ કહી રહ્યા છે હેમાબેન આચાર્ય। તેમણે કહ્યું કે આવું ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર જ નથી, આ ભાજપ છે જ નહીં। ભાજપ હવે પોતાના સિદ્ધાંત વિરુદ્ધ ચાલી રહી છે। વ્યાપાર વિશે વાત કરીએ તો વૈશ્વિક સોનું ઉછળી ઓન્સના $2,877 નવી ટોચે પહોંચી છે। સોનું 87,300 અને ચાંદીનો ભાવ 95,000। હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર, કે જ્યાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ કીધું કે બેંકોએ મારી પાસેથી લોન કરતાં પણ વધારે પૈસા વસૂલી લીધા છે। કુંભમાં 25,000 આદિવાસી ભક્તો પવિત્ર સ્નાન કરશે। હાલ મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યું છે અને જ્યાં 25,000 આદિવાસી પહોંચશે અને કુંભમાં સ્નાન કરશે। 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનો રાજયોગ છે। 12 વર્ષ પછી આપને વનવાસ, સર્વે આ કહી રહ્યું છે। ઓપન એઆઈના સીઈઓ ઓલ્ટમેને હવે કહ્યું કે ભારત એઆઈમાં લીડર બની રહ્યું છે। 5 વર્ષમાં ગુજરાતની 9 કંપનીએ 12,000 કરોડ ટેક્સ રિબેટ લીધું। ઇસ્માઇલી ખોજના આધ્યાત્મિક નેતા અને પ્રિન્સ કરીમ આગા ખાનનું નિધન નિપજ્યું છે। મેટાના પૂર્વ ડિરેક્ટરે કંપની સામે મહિલા ઉત્પીડનનો આક્ષેપ કર્યો। એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર। છાણી ટીપી 13માં રહેતી પરિણીતા પાસે ગાડી અને દહેજની માંગ કરતા સાસરિયા। નબીપુર નજીક રેતી ભરેલા ડમ્પરે આગળના ડમ્પરને અથડાતા ચાલક કેબિનમાં જ ફસાયો। 6 મહિના અગાઉ 18.97 લાખની ચોરી કરનાર રીઢા ચોરને ઝડપી પાડવામાં આવ્યો છે। અંકલેશ્વર પાલિકાના તત્કાલીન ભારતીય જનતા પાર્ટીના શાસકો સામે વધુ એક ખાયકીનો આક્ષેપ લાગ્યો છે। શહેરમાં 25 જેટલા પરકોટિંગ વેલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સ્વીડનમાં થયેલા ભયંકર ગોળીબારમાં બંદૂકધારી સહિત ઓછામાં ઓછા 11 લોકોના મોત નિપજ્યા। કેરળ કોર્ટનું યોગ ગુરુ રામદેવ સામે બિનજામીન પાત્ર ધરપકડ વોરંટ। એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર। નાણાં મંત્રાલયે એઆઈ ટૂલ્સ અને એપ્લિકેશનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે। ચેટ જીપીટી અને ડિપસિક સહિતની એઆઈનો ઉપયોગ ન કરવા માટે તાકીદ કરવામાં આવી છે। જગતગુરુ સંત તુકારામ મહારાજના વંશજ સિરીજ મહારાજે આત્મહત્યા કરી। સોનામાં ચળકાટ વધી, 1,500 રૂપિયા ઉછળી ભાવ 87,300ના રેકોર્ડ ટચે પહોંચ્યો। હરિનગરમાં વીજ લાઇન પર કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરના કર્મચારીનું કરંટ લાગતા મોત નિપજ્યું છે। ગોત્રી વિસ્તારમાં બનાવ બન્યો। કાલાઘોડાથી ડેપો સુધી એસટી બસોને નો એન્ટ્રી આપવામાં આવી છે। લૂંટના ગુનામાં 17 વર્ષથી વોન્ટેડ ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો। સુરતમાં મેક ઇન ઇન્ડિયા બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે। ગુજરાતના ભુજ સ્થિત આરડીએસઓ માન્ય વર્કશોપમાં સ્ટીલ બ્રિજ બનાવી રોડ પર સાઇટ પર લઈ જવામાં આવ્યો। શહેરની યુવતીને યુકેની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો। પ્રી પ્રાઇમરી સ્કૂલ રજિસ્ટ્રેશનની મુદત વધારવા માટે સરકારે વિચારણા કરી છે। મામલોબે સીઈટીપીનો અને ફાંસીની ધમકી મહેન્દ્ર રામોલિયાને અપાઈ। बात कुछ हजम नहीं हुई।
જાલોદના મહુડી મોહાહેડા વાયા પાયડી એસઆરપી ગ્રુપ સુધીના રોડની હાલત અત્યંત બિસ્માર છે. હવે એક નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વિશ્વના લિવિંગ લેજન્ડ્સ ક્રિકેટર્સ વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ ખાતે T20 મેચ રમશે. BCAના કોટંબી સ્થિત સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ માસ્ટર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેટસ સમાજમાં દેખાદેખી અને સારા જીવનની શોધમાં યુએસમાં પલાયન થયા હતા. જેઓ ગેરકાયદેસર રીતે ગયા હોય તેમને ભારત ડિપોર્ટ કરાયા. અમરેલીમાં પાટીદાર દીકરીને પટ્ટાથી મારી સરઘસ કાઢવાનો મુદ્દો હવે સંસદમાં પણ ઉઠ્યો. અમદાવાદમાં પિતાએ જ સોડિયમ નાઇટ્રેટ આપીને 10 વર્ષીય દીકરાની હત્યા કરી બંને દીકરાઓને ઝેરી દવા આપી હતી, જેમાં એકનું મોત નીપજ્યું. અલ્પુ સિંધી સહિત 3 બુટલેગરને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં ધકેલવામાં આવ્યા. ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી યુવતીએ ફાંસો ખાઈને જીવાદોરી ટોકાવી છે. પોલીસના સ્વાંગમાં વૃદ્ધાને ટાર્ગેટ કરતી ઈરાની ગેંગના સૂત્રધાર 17 વર્ષે ઝડપાયો. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પાડોશી દેશ નેપાળમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા. યુપી, બિહાર સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી. પહાડી વિસ્તારમાં બરફવર્ષા, ઘણા વિસ્તારોમાં બરફવર્ષા પણ થઈ છે. અમદાવાદમાં હત્યાના કેસો સામે આવી રહ્યા છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ગુજરાતીઓ અને ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા ભારત. અમદાવાદ ખ્યાતિકાંડના આરોપી રાહુલ જૈનની જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી છે. એજન્ટે કેનેડાથી યુવકને બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકા મોકલ્યો હતો, તેને પણ પરત ડિપોર્ટ કરાયો. અમદાવાદના વૃદ્ધ દંપતી ફરવા દ્વારકા ગયા અને તસ્કરોએ ઘરમાંથી 1.5 લાખથી વધુની ચોરી કરી.